આ તરફ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે। કાંકરેજ તાલુકાના કોંગ્રેસના પૂર્વ મહામંત્રી દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું। પરેશ દેસાઈએ કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખને સોશિયલ મીડિયા મારફતે રાજીનામું મોકલાયું છે। વ્યક્તિગત કારણોસર પદ છોડવાનો રાજીનામાના આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે। પરેશ દેસાઈ સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાય તેવી શક્યતા છે। કાંકરેજ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે કોંગ્રેસને આ એક ખૂબ મોટો ફટકો પડ્યો છે। તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં કોંગ્રેસને આ એક મોટો ઝટકો છે। આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી વ્યક્તિગત કારણોસર રાજીનામું આપું છું। સન 2012 થી કાંકરેજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય આદરણીય ધારાસભ્ય ખાનપુરા સાહેબના નેતૃત્વમાં શરૂ થયેલી NSYથી શરૂ થયેલી આ યાત્રાને અહીંયા પૂર્ણ કરું છું। આ તબક્કા દરમિયાન કાંકરેજ વિધાનસભાના વિવિધ નેતાઓ કાર્યકરોનો જે સાથ અને સહકાર મળ્યો એ બદલ તમામનો હૃદયપૂર્વક આભાર।